નર્મદાના 1 લાખ લોકો સહી કરીને ધારાસભ્ય ચેતરભાઈને પોતાનું સમર્થન આપી રહ્યા છે. નિરંજન વસાવાનું શું કહેવું છે? ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના હાથ મજબૂત કરવા મોટી સંખ્યામાં લોકો 20 તારીખના કાર્યક્રમમાં જોડાય એવી અપીલ નિરંજન વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીએ કરી. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવશે. નિરંજન વસાવાએ કહ્યું કે ચેતરભાઈના સમર્થનમાં આગામી તારીખ 20 જુલાઈના રોજ નંદ ભીલરાજાથી પ્રતિમાથી કલેક્ટર ઓફિસ જવામાં આવશે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ચેતરભાઈ નિર્દોષ છે અને ભાજપ ચેતરભાઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ શું નિવેદન આપે છે? બ્યુરો ચીફ મુનાફ શેખ, રાજપીપળા. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 3-4 દિવસથી અમે તમામ અમારી ટીમ કે રાજપીપળા શહેર હોય, નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં તમામ લોકો ચૈતરભાઈના સમર્થનમાં ઘરે ઘરે જઈ અને ચૈતરભાઈના સમર્થનમાં અહીંયા ગાડી સહીઓ કરાવી રહ્યા છે. અને ચૈતરભાઈ જે છેલ્લા 3.5 વર્ષોમાં જે કામગીરી કરી છે એ કામગીરીનું અમે પેમ્પલેટ વિતરણ કરી રહેલા છે. આજે દરેક સમાજનો ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે. દરેક સમાજના લોકો કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા એ મુસ્લિમ સમાજ હોય, પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ લોકો જ્યારે જ્યારે સુખ દુઃખમાં એમને બોલાવે છે અને એમની પડખે ઉભા રહે છે અને લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે. તો આજે આ જન સમર્થનમાં ખૂબ સારો લોકોનો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે ચૈતરભાઈને આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે, આ સરકાર દ્વારા ખોટી એફઆઈઆર કરી અને એમને 7 વર્ષની જે સજા કરવામાં આવી છે, એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમા રાજપીપળાથી કલેક્ટર કચેરીએ અમે સૌ ભેગા મળીને 1 લાખથી પણ વધુ લોકોની અહીંયા હસ્તાક્ષર કરેલા જે સહીઓ છે એ સહીઓ કરી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપશું, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને એ કરશું કે ચૈતરભાઈને વહેલામાં વહેલી તકે એમને જેલ મુક્ત કરવામાં આવે. એવી અમારી તમામ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની અમારી લાગણી અને માંગણી છે. આવનારા દિવસોમાં જે આ જન સમર્થન મળી રહ્યું છે, અમને વિશ્વાસ છે ન્યાયપાલિકા પર કે ચોક્કસપણે ચૈતરભાઈને અને અમારી પૂરી ટીમને આવનારા દિવસોમાં ન્યાય મળશે.